तो मित्रों आ विडियोनी अंदर આપણે જોઈશું કે જે જીટીયુ ના જે પેપર છે એ સીએચએમ સબ્જેક્ટના તો એની અંદર જે ડેટ 5/6/2017 નું જે પેપર છે એ જોઈશું અને ક્રમ વાઇઝ આપણે જે બધા જ પેપર છે એનું સોલ્વ કરી દઈશું। તો જે પેપર સોલ્વ કરશો તો જે એક્ઝામની અંદર જે મોસ્ટ ઓફલી તમારા જે વિકલ્પો છે એ આમાંથી જ આવી જશે। તો જે અહીંયા આપણે પેપરની શરૂઆત કરીએ છીએ તો એની અંદર જે પહેલો પ્રશ્ન છે એ છે કે વાતાવરણમાં જે નાઇટ્રોજન છે તો નાઇટ્રોજન ગેસનું પ્રમાણ મૂલ્ય લગભગ કેટલું હોય છે। તો મોસ્ટ ઓફલી આપણે ખબર હોય છે કે જે વાતાવરણમાં જે નાઇટ્રોજન ગેસનું જે મૂલ્ય છે એ 78% હોય છે, બરાબર છે। કેટલું હોય છે? 78% છે। અહીંયા 72 પણ લખેલા છે, એટલે 72 નથી હોતું પણ કેટલું હોય છે? 78 હોય છે, બરાબર। પછી અહીંયા જે બીજો વિકલ્પ છે કે આબોહવામાં ફેરફાર માટે કઈ પરિસ્થિતિ જવાબદાર છે, બરાબર। તો આબોહવામાં यानी કે ફેરફાર यानी કે ચેન્જ થવા માટે કઈ પરિસ્થિતિ જવાબદાર છે? તો કે વસ્તી વિસ્ફોટ પહેલું ના હોઈ શકે, દુષ્કાળની અતિવૃષ્ટિ પણ ના હોઈ શકે, રણ વિસ્તાર પણ ના હોઈ શકે। તો શું હોઈ શકે? તો કે જે મહાસાગરમાં વહેતા જે ઠંડા અને જે ગરમ પ્રવાહો છે यानी કે જે દરિયાની અંદર અમુક જે ગરમ અને જે ઠંડા પ્રવાહો હોય છે કે જેને કારણે જે એની વાતાવરણની જે હવા છે એ ગરમ ને ઠંડી થતી હોય છે, તો તેના કારણે જે થઈ શકે છે કે ભાઈ જે આબોહવામાં ફેરફાર થઈ શકતો હોય, બરાબર। તો અહીંયા આપણો જે વિકલ્પ સાચો આવશે એ આવશે કે જે મહાસાગરમાં જે વહેતા ઠંડા અને ગરમ પ્રવાહો છે એ આબોહવામાં ફેરફાર માટે જવાબદાર છે, બરાબર। એ તમારો ત્રીજો પ્રશ્ન છે કે જગતને લગતી જે તમામ સંસ્કૃતિનો વિકાસ ક્યાં થયો હતો, બરાબર। સંસ્કૃતિ છે તો એનો વિકાસ ક્યાં થયો હતો? તો એની અંદર ગામડામાં પણ ના આવે, यानी કે આપણી જે બુકના મુજબ એનો જે આન્સર થશે કે નદી કિનારે થયો હતો, બરાબર છે। શું આવશે કે જે નદી કિનારે જે જગતની લગભગ જે મોસ્ટ ઓફલી જે સંસ્કૃતિ છે એમનો વિકાસ છે તે ત્યાં થયો હતો। પછીનો પ્રશ્ન છે કે જે રેફ્રિજરેટર, એર કન્ડિશનર અને જે રંગ ઉદ્યોગના કારણે જે ઉત્પન્ન થતો જે ગેસ છે તો એનું નામ શું છે, બરાબર છે। તો આની અંદર આપણને ખબર છે કે જે અહીંયા ઓપ્શન છે બધા, તો કે જે એની અંદર ઓક્સિજન આપણને ખબર છે કે એની અંદરથી ઉત્પન્ન થતો નથી, બરાબર। કાર્બન ડાયોક્સાઇડ પણ નહીં આવે, નાઇટ્રોજન પણ નહીં આવે, તો શું આવશે? CFC આવશે। શું આવશે? CFC यानी કે જે ક્લોરોફ્લોરોકાર્બન કહેવામાં આવે છે એ જે રેફ્રિજરેટર, એર કન્ડિશનર હોય કે પછી જે રંગ ઉદ્યોગના કારણે હોય એની અંદરથી આ બધો ગેસ ઉત્પન્ન થતો હોય છે, બરાબર। પછીનો પ્રશ્ન છે કે જે સમુદ્ર, નદી, તળાવ અને જે વિવિધ સ્વરૂપોથી જે બનતા પર્યાવરણના ઘટકનું નામ શું છે? તો કે જે સમુદ્ર, નદી, તળાવ શેમાં આવે? તો આપણને ખબર છે કે સમુદ્ર, નદી, જે તળાવ છે એ બધા આપણા જે પાણી મેળવવા માટેના જે સ્ત્રોતો કહેવાય છે, બરાબર। તો એ સ્ત્રોતો બધા શેમાં આવે છે? તો કે જલાવરણની અંદર આવે છે, બરાબર છે। વાતાવરણમાં આવે નહીં, આપણને ખબર છે કે વાતાવરણમાં એ ના આવે, જૈવવરણમાં પણ ના આવે, મૃદાવરણ પણ ના આવે, પણ શેમાં આવશે? જલાવરણમાં, બરાબર। તો આપણો સાચો જવાબ થશે જલાવરણ। પછીનો પ્રશ્ન છે કે જે ટ્રોપોસ્ફિયરની જે ઊંચાઈની રેન્જ કેટલા કિલોમીટર સુધી છે? તો કે જે પહેલું જે સ્તર છે ટ્રોપોસ્ફિયર, જેને આપણે ટ્રોપોસ્ફિયર કહીએ છીએ, તો જેની જે ઊંચાઈની રેન્જ यानी કે એ કેટલા કિલોમીટર સુધી જમીનથી મતલબ જે એટમોસ્ફિયરની અંદર ઊંચું છે? તો અહીંયા જે ટ્રોપોસ્ફિયર છે આપણું પહેલું જે વાતાવરણનું જે સ્તર કહેવામાં આવે છે એ છે। તો જે એની ઊંચાઈ છે એ 0 થી 11 કિલોમીટર સુધી છે। કેટલી છે? 0 થી 11 કિલોમીટર સુધી એની ઊંચાઈ હોતી હોય છે, બરાબર છે। તો અહીંયા જે આપણો જવાબ થશે એ થશે એ, यानी કે 0 થી 11, બરાબર છે। પછીનો પ્રશ્ન છે કે જે એસિડ વર્ષા થવાનું મુખ્ય કારણ શું છે, બરાબર। यानी કે જે આપણે એસિડ વર્ષા જે થાય છે તો જે આપણે એસિડ રેન કહીએ છીએ તો એનું જે મુખ્ય કારણ શું હોઈ શકે? અહીંયા જે ઓપ્શન છે તો એ ઓપ્શન મુજબ અહીંયા તમે જો કે પહેલું ઓપ્શન છે શહેરીકરણ, તો શહેરીકરણ ના હોઈ શકે છે। પછી ઔદ્યોગિકરણ પણ નહીં આવે। પછી છે કે વાતાવરણમાં CO2 છે એનું પાણી સાથે મિક્સ થવું, એટલે કે એનું સાથે સંયોજન થવું એ આવી શકે, બરાબર। જે લાસ્ટ ઓપ્શન છે કે CFC નો વધુ ઉપયોગ એ પણ ના આવી શકે। તો જે એસિડ વર્ષા यानी કે જે એસિડ રેન થાય છે, એસિડનો વર્ષા, તો એની અંદર જે ઓપ્શન આવે એ સાચો તો એ આવશે કે વાતાવરણમાં જે CO2નું પાણી સાથે સંયોજન થવું, અહીંયા એ આવશે, બરાબર। અને જો એ રીતે ઓપ્શન આવે કે જે SO2 છે તો SO2 પણ આવતો હોય છે, મોસ્ટ ઓફલી SO2 આવે, પણ અહીંયા CO2 આપેલું છે તો માટે આપણે CO2 કરીશું, બરાબર। પછીનો પ્રશ્ન છે કે ઝાડપાન શાથી ઓળખાય છે, બરાબર। તો ઝાડપાન છે તે અહીંયા આપણો ઓપ્શન પહેલાં જોઈ લઈએ કે એમાં અહીંયા ઓપ્શન છે કે પ્રાથમિક ઉત્પાદક છે, બીજું છે તૃણાહારી છે, હિંસક પ્રાણીઓ છે કે પછી ડિકમ્પોઝર છે। તો ઝાડપાન આપણને ખબર છે કે જે ખોરાકને यानी કે ઉત્પન્ન કરતા હોય છે, બરાબર। તો જે यानी કે ઉત્પન્ન કરે છે તો એને આપણે શું કહીશું? ઉત્પાદક કહીશું।
તો એને કહેવાય છે પ્રાથમિક ઉત્પાદક. એને શું કહેવાય? પ્રાથમિક ઉત્પાદક. તો આનો જે આપણો આન્સર થશે એ એટલે કે જે ઝાડપાન છે એટલે કે જે પણ વનસ્પતિઓ છે એ પ્રાથમિક ઉત્પાદકની અંદર આવે છે. બરાબર છે. તો એના પછીનો જે આપણો પ્રશ્ન છે કે પરંપરાગત જે ઉર્જા સ્ત્રોત વાપરવાથી શું થતું હોય છે. બરાબર. તો પરંપરાગત ધારો કે આપણે જે ઉર્જા સ્ત્રોત વાપરીએ છીએ તો એનાથી શું થાય? તો કે પ્રદૂષણ થતું નથી. તો એવું તો નહીં થતું કે ભાઈ પ્રદૂષણ ના થાય. તો જે પરંપરાગત સ્ત્રોતની અંદર શું આવે કે ડીઝલ, પેટ્રોલ એ બધું આવી જાય. બરાબર. તો જે પરંપરાગત ઉર્જા સ્ત્રોત વાપરીએ છીએ તો તેનાથી પ્રદૂષણ થાય છે, માટે પહેલું પણ નહીં આવે. એમાં એવું કીધું છે બીજો બી તો કે એમ પ્રદૂષણમાં ઘટાડો થાય. કેમ થાય? ના જ થાય ને. થાય જ મતલબ ના જ થાય ને કેમ કે જો આપણે પરંપરાગત ડીઝલ, પેટ્રોલ બધું વાપરીએ છીએ તો એને કારણે તો પ્રદૂષણ થાય જ છે. બરાબર. અને એમાં તો વધારો થયો તો આમાં તો ઘટાડો છે, માટે આ ઓપ્શન પણ નહીં આવે. બરાબર. પછી છે કે પ્રદૂષણ થાય છે. બરાબર. હા, તો પ્રદૂષણ થાય છે તો આની અંદર આ વિકલ્પ સાચો છે. બરાબર છે. પછી છે કે ઉપરના તમામ, તો બધા તમામ તો ના આવી શકે કેમ કે આ બંને તો ખોટા છે. તો માટે શું આવશે? તો કે પરંપરાગત જે આપણે ઉર્જા સ્ત્રોતો વાપરીએ તો શું થશે કે પ્રદૂષણ થતું હોય છે. તો માટે આપણો જે આન્સર આવશે એ આવશે સી. પછીનો પ્રશ્ન છે કે ટકાઉ વિકાસ માટે કયા પ્રકારની ઉર્જાનો વપરાશ વધારે કરવાની જરૂર છે. બરાબર. તો કે જે ટકાઉ વિકાસ કરવા માટે કઈ જે ઉર્જા છે તો કે જેનો આપણે ઉપયોગ વારંવાર યાની કે વધારે કરવો જોઈએ. બરાબર છે. તો અહીંયા ઓપ્શન છે કે અણુ ઉર્જા, તો એ પણ નહીં આવે. પરંપરાગત ઉર્જા, તો એ પણ નહીં આવે. પછી પરંપરાગત એટલે કે જે ડીઝલ, પેટ્રોલ એ બધું જે છે એને ખૂટી જાય એવું, તો એનો આપણે મતલબ યુઝ ઓછો કરીશું. બરાબર. તો એટલે કે આ પણ નહીં આવે, પહેલું પણ નહીં આવે. બરાબર. પછી છે કે પુનઃપ્રાપ્ય ઉર્જા યાની કે બી, તો કે પુનઃપ્રાપ્ય એટલે કે ફરી એને મેળવી શકાય, ફરી એનું ઉત્પાદન શક્ય હોય તો એવો જો આપણે વાપરીશું તો જે પણ સ્ત્રોત છે એ લાંબા સમય સુધી ચાલ્યો રહેશે. તો માટે આપણે શું કરવું જોઈએ કે પુનઃપ્રાપ્ય ઉર્જા છે એનો યુઝ કરવો જોઈએ. પછી ડી છે કે પ્રાકૃતિક ગેસ, એ પણ નહીં આવે. બરાબર. એટલે આન્સર આપણો શું આવશે કે જે ટકાઉ વિકાસ માટે આપણે પુનઃપ્રાપ્ય ઉર્જા હોય એનો યુઝ કરવો પડે. બરાબર. પછી અહીંયા જે નેક્સ્ટ પ્રશ્ન છે કે વનીકરણ માટેનો જે ઉદ્દેશ્ય શું છે, એટલે કે જે વનીકરણ શા માટે કરવું જોઈએ, એનો મેન ગોલ કહેવાય, એનો પર્પઝ શું છે. તો કે જે વનીકરણ શા માટે કરવું જોઈએ, તો કે એનો ઉદ્દેશ્ય શું છે. તો અહીંયા ઓપ્શન છે કે સૌંદર્ય વૃદ્ધિ યાની કે જે આજુબાજુ દેખાવતા એના માટે, તો કે ના, એ પણ ના આવી શકે. આવક થાય એના માટે, તો એ પણ ના આવી શકે. નિવસન તંત્રની જાળવણી, હા, તો આવી શકે કેમ કે આજુબાજુ જે પર્યાવરણ છે એનું જાળવણી કરવી જ જોઈએ, એના માટે વનીકરણ કરવું જોઈએ. તો હા છે, એ રાઈટ છે. તો આ માટે આન્સર આપણો આ થશે. પણ આપણે જોઈ લઈએ કે ડી ઓપ્શન શું કહેવા માગે છે, તો કે સમય વિતાવવા માટે, ના, ઓપ્શન આવી શકે નહીં. તો માટે આપણો જે ઓપ્શન થશે એ થશે કે નિવસન તંત્રની જાળવણી. બરાબર છે. એટલે કે બી થશે. એના પછીનો જે પ્રશ્ન છે કે જે આ પ્રાકૃતિક સંપત્તિ નથી, યાની કે જે પ્રાકૃતિક સંપત્તિ નથી જે વિકલ્પોમાંથી, તો કઈ જે સંપત્તિ છે કે જે પ્રાકૃતિક નથી. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો પહેલો ઓપ્શન છે જળ, એ તો કે પ્રાકૃતિક છે. બરાબર. પવન, એ પણ પ્રાકૃતિક છે. વીજળી, એ પણ પ્રાકૃતિક નથી. બરાબર. એ પ્રાકૃતિક છે નહીં, માટે એ આવશે કે પ્રાકૃતિક નથી. તો આપણો જે જવાબ થશે વીજળી. બરાબર. કેમ કે સૂર્યશક્તિ જે પ્રાકૃતિક છે તો તમે અહીંયા જોઈ શકો છો બધાથી અલગ કયું પડે છે, તો કે જળ, પવન, સૂર્યશક્તિ બધું એક છે, પણ આ વીજળી અહીંયા થોડી અલગ પડે છે. તો આપણો જે આન્સર થશે એ થશે વીજળી. શું થશે? વીજળી. બરાબર. પછી જે 13મો જે પ્રશ્ન છે કે એનર્જી સંચયનો જે નિયમ છે એ શું કહેવા માંગે છે. બરાબર. યાની કે જે એનર્જી સંચયનો નિયમ છે એ નીચેનો જે ઓપ્શન છે એમાંથી શું કહેવા માંગે છે. તો જોઈએ કે જે એનર્જીનો જે નાશ થતો નથી, તો કે રાઈટ વાત છે, એનર્જીનો નાશ થતો નથી. બીજો ઓપ્શન છે કે એનર્જીનું રૂપાંતર થાય છે, તો કે હા, એનર્જીનું રૂપાંતર થાય છે. પછી છે કે એનર્જીનો ઉત્પાદન, યાની કે એનર્જી છે એનું ઉત્પાદન, પ્રોડક્શન થતું નથી, તો એ પણ રાઈટ વાત છે. બરાબર. જે છે એ જ ચાલે છે, પણ ખાલી એનું રૂપાંતર થાય છે અને એ નાશ પણ થતો નથી. તો કે જે અહીંયા ત્રણ વિકલ્પો સાચા છે, માટે આપણો આન્સર થશે કે ઉપરના તમામ. બરાબર. પછીનો જે નેક્સ્ટ પ્રશ્ન છે કે જે પ્રદૂષક છે એનું તેના ઉત્પાદન સ્થળ છે ત્યાં જ એનું શુદ્ધિકરણ કરી અને કાચા માલ તરીકે ફરી એનો ઉપયોગ કરવો, તો એને શું કહેવાય. જો જે પણ પ્રદૂષક છે એનું જે ઉત્પાદન સ્થળ છે ત્યાં જ એનું શુદ્ધિકરણ કરો, એને કે એને એકદમ સુધારી નાખો, એની અંદર જે પણ વધારાનો જે કચરો છે ડિલીટ કરી નાખો, તો પછી એનો પાછો ફરી તમે ઉપયોગ કરો છો, તો અને જે પ્રોસેસ થઈ એને શું કહેવામાં આવે છે. બરાબર.
તો તમે ઓપ્શન જોઈ શકો કે ચક્રીય ઉપયોગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એને ચક્રીય ઉપયોગ, મતલબ કે જે પણ પ્રદૂષક હતું એનું પાછું એનું શુદ્ધિકરણ કર્યું અને ફરી એને ઉપયોગમાં લીધો, બરાબર. તો એનું કહેવાશે ચક્રીય ઉપયોગ. એનો પુનઃ ઉપયોગ નહીં થાય, પુનઃ ઉત્પાદન નહીં થાય, રિપીટ પણ નહીં આવે, પણ શું આવશે? ચક્રીય ઉપયોગ આવશે, બરાબર. તો અહીં તમારો 15મો જે પ્રશ્ન છે કે ઉર્જા કટોકટીનો ઉપાય શું છે હોઈ શકે, બરાબર. તો કે જે હાલ ઉર્જા એને કે જરૂરી છે બહુ એને સાચવવી, તો એના માટે તમે શું કરી શકો ઉર્જાને બચાવવા માટે, સેવ કરવા માટે? તો તમારા અહીંયા ઓપ્શન છે કે ઉર્જાનો વપરાશ કરવો, તો એ તો ના આવી શકે કેમ કે વપરાશ કરીશું તો ઘટી જશે. બગાડ કરવાનો, એ પણ ના આવે કેમ કે બગાડ કરીશું તો પણ ઘટી જશે. ઉર્જા સંચય યાની કે ઉર્જાને સંગ્રહીશું, તો રાઈટ વાત છે કે ઉર્જાને જો સંગ્રહીશું તો ઉર્જા બચશે. પછી જો ઓપ્શન છે આમાંથી બધા જ, તો એ પણ ના આવે કેમ કે ઉપરલા બેને તો ખોટા છે. તો માટે શું આવશે? ઉર્જા સંચય યાની કે ઉર્જાને આપણે જેવું સાચવીશું ને કે એનો સેવ કરીશું તો ઉર્જા ઓછી વપરાશે, તો માટે આગળના ભવિષ્યની અંદર તેનો ફરી ઉપયોગ થઈ શકશે. અહીંયા પછી જે આપણો નેક્સ્ટ પ્રશ્ન છે કે ભારતમાં રહેલ વનના પ્રકાર, યાની કે જે ઇન્ડિયાની અંદર, ભારતની અંદર જે વન છે, જંગલો છે, એના પ્રકાર નીચેમાંથી કયા કયા છે? તો અહીંયા તમને એક ઓપ્શન છે ડેસિડિયસ છે, તો એ રાઈટ છે કે ડેસિડિયસ છે, બરાબર, જંગલનો પ્રકાર છે. બીજો ઓપ્શન છે ટ્રેપિકલ, તો એ નથી, બરાબર છે. ત્રીજું છે કે આલ્પાઇન, તો એ પણ નથી. પછી છે આમાંથી બધા જ ના હોઈ શકે કેમ, તો અહીંયા બંને તો ખોટા છે, બરાબર. તો માટે જે આપણો ભારતમાં જે રહેલા વનના પ્રકારની અંદર આનો જે આન્સર થશે એ થશે કે ડેસિડિયસ. શું થશે? ડેસિડિયસ, બરાબર. અને જે મોસ્ટ ઓફલી જે ભારતમાં જે રહેલ વનના પ્રકાર છે તો એ છે એવરગ્રીન છે, ડેસિડ્યુસ છે, ડ્રાય છે, હિલ છે અને ટાઇડલ અથવા તો જે લિટોરલ છે. આ જે 5 પ્રકાર છે વનના પ્રકાર છે, બરાબર. તો માટે જે આની અંદર ખાલી ઓનલી ફોર ડેસિડિયસ આપેલું છે, તો આપણો આન્સર થશે ડેસિડિયસ, બરાબર. પછીનો જે નેક્સ્ટ પ્રશ્ન છે કે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે એ શું ધ્યાનમાં લે છે, યાની કે જે સસ્ટેનેબલ જે ડેવલપમેન્ટ છે એ મોસ્ટ ઓફલી એના નજરમાં શું આવતું હોય છે? તો અહીંયા ઓપ્શન જોઈએ તો એની અંદર છે પહેલું છે પર્યાવરણની જરૂરિયાત, રાઈટ વાત છે. મોસ્ટ ઓફલી જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે એ પર્યાવરણની જે જરૂરિયાત છે એને ધ્યાનમાં લેતો હોય છે, બરાબર છે. તો માટે અહીંયા યાદ રાખી જે પહેલું ઓપ્શન છે સાચું છે. બીજું છે એક સામાજિક જરૂરિયાતનો, આ જે સામાજિક જરૂરિયાત છે એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે એ ધ્યાનમાં લેતો નથી, બરાબર છે. તો માટે આ નહીં આવે. આર્થિક જરૂરિયાત ના, તો કે જે કોક જે પર્સનલી જે કોકની આર્થિક જરૂરિયાત છે તો એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એ એનું બધું અલગથી એની અંદર ધ્યાનમાં લેતો નથી, બરાબર. તો અને લાસ્ટ ઓપ્શન છે આમાંથી બધા જ, તો આ નહીં આવે, બરાબર છે. આર્થિક જરૂરિયાત નહીં આવે આમાંથી બધા જ, તો કેમ કે બધા જ ના હોઈ શકે કેમ કે બંને ખોટા આવી ગયા. તો જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે એ પર્યાવરણીય જરૂરિયાત, યાની કે આન્સર નંબર એ છે, એ જે ધ્યાનમાં મોસ્ટ ઓફલી લેતો હોય છે, બરાબર છે. પછીનો એ જે પ્રશ્ન છે કે જે ઉર્જા ઓડિટિંગ શા માટે કરવામાં આવતું હોય છે, બરાબર. યાની કે જે ઉર્જા ઓડિટિંગ છે એ શા માટે કરવામાં આવે છે? તો કે જે ઉર્જા ઓડિટિંગ છે એનું જે શા માટે કરવામાં આવતું હોય છે, મતલબ એનો હેતુ શું છે? તો કે ઉર્જાનો વપરાશ વધારો, તો કે ના, એવું જ ના આવી શકે. ઉર્જાનો વપરાશ વધારો એવું પણ ના આવી શકે. પછી છે ઉર્જાનો બગાડ કરવો, એ પણ ના આવી શકે કેમ કે બગાડ તો કોઈ ના કરવા દે, મતલબ તો ઉર્જાનો બગાડ કરવો છે એ પણ ઓપ્શન નહીં આવે, બરાબર. બીજો ઓપ્શન જોઈએ કે ઉર્જાનો વપરાશ ઘટાડો, આ રાઈટ વાત છે કે જે ઉર્જા મોસ્ટ ઓફલી જેટલું બને તેટલું આપણે ઉર્જા છે એનું સેવ કરવી જોઈએ, બચાવવી જોઈએ, બરાબર. તો આ ઓપ્શન લાગે છે રાઈટ છે, બરાબર. પછી જોઈ લે કે લાસ્ટમાં ઓપ્શન છે આમાંથી બધા જ ના આવી શકે કેમ કે આ બંને ખોટા છે અહીંયા. તો આપણો જે ઓપ્શન આવશે તો કે ઉર્જા ઓડિટિંગ શા માટે કરવામાં આવતું હોય છે? તો કે ઉર્જાનો વપરાશ ઘટાડવા માટે, બરાબર છે. પછી જે અહીંયા એક પ્રશ્ન છે 19મો પ્રશ્ન કે જે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતનું ઉદાહરણ કયું છે? યાની કે જે ઉર્જા આપણને ફરીને મળતી રહે, તો એવું અહીંયા ઉદાહરણ કયું છે? તો કે જે નેચરલ ગેસ છે તો ના, એનું એ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે નહીં, માટે પહેલું પણ નહીં આવે. CNG એ પણ નહીં આવે, બરાબર છે. LPG એ પણ નહીં આવે. પછી જે પવન ઉર્જા, તો એ રાઈટ વાત છે કે જે પવન છે એ ફરી અને કે આપણે પુનઃપ્રાપ્ય એ લાસ્ટ સુધી મળતી જ રહેશે, બરાબર છે. તો માટે પવન ઉર્જા એ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતનું ઉદાહરણ છે. આન્સર થશે આપણો ડી, પવન ઉર્જા, બરાબર. પછીનો જે પ્રશ્ન છે કે જે વિન્ડ ફાર્મ છે, બરાબર. તો કે જે પવનચક્કી માટે જે ખેતર હોય છે જેમની અંદર પવનચક્કી છે એને ઊભી કરવામાં આવતી હોય છે, જેને આપણે વિન્ડ ફાર્મ કહીએ છીએ. તો એ વિન્ડ ફાર્મ છે એ શું રૂપાંતર કરે છે, મતલબ
કઈ એનર્જી છે એ કઈ એનર્જીમાં રૂપાંતર કરે છે, બરાબર। તો અહીંયા જોઈશું કે જે વિન્ડ ફાર્મ છે એ પવન તો છે જ, મતલબ પવન જે છે તો એ પવનનું શેમાં રૂપાંતર કરે છે, તો પવનનું સૌર ઉર્જામાં, તો એ પણ નહીં આવે। બીજું છે પવન ઉર્જાનું ભૌતિક ઉર્જામાં, એ પણ નહીં આવે, પહેલું પણ નહીં આવે, બરાબર। બી જોઈએ કે પવન ઉર્જાનું ટાઇડલ ઉર્જામાં રૂપાંતર, ના, એ પણ નહીં આવે। લાસ્ટ છે પવન ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર, એ રાઈટ વાત છે કે જે પવન ઉર્જા છે એનું વિદ્યુતની અંદર કન્વર્ટ કરે છે। તો માટે આપણો આન્સર થશે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર, યાની કે નંબર ઓફ ડી, બરાબર છે। તો અહીંયા 20 ઓપ્શન જોયા છે। આગળના વિડીયોની અંદર ફરી 20 ઓપ્શન યાની કે 20 આપણે વિકલ્પો ફરી જોઈ લઈશું। જો વિડીયો સરસ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બને તેટલો વિડીયો શેર કરજો।